એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર। આઈ હોપ કે તમે બધા મજામાં હશો। યુ ઓલ આર ગુડ એન્ડ ફાઇન એન્ડ યસ, હું પણ મજામાં છું। એન્ડ આજે તમારી સામે એક બિલકુલ નવો કન્ટેન્ટ લઈને આવી ગઈ છું। આને હું કોઈ ચેલેન્જ તો નહીં કહું, પણ મારી ખુદની એવી ઈચ્છા છે કે હું એક દિવસની અંદર 10 મંદિરોના દર્શન કરું। સો આજે એ દિવસ આવી ગયો છે, તો યસ ચલો આજે હું જવાની છું 10 એવા મંદિરો પર દર્શન કરવા માટે। સો યસ ચલો હવે હું રેડી થઈ જાઉં। હવે હું મંદિરે જવા માટે બિલકુલ રેડી થઈ ગઈ છું એન્ડ મેં રેડ કલરનો ડ્રેસ પહેરી લીધો છે, તમે જોઈ શકો છો। સો યસ ચલો હવે આપણે જઈએ સીધા મંદિરે। તો ગાઈઝ આ પહેલું મંદિર છે રામદેવ પીરનું મંદિર, જે અમે પહેલા દર્શન કરવા આવ્યા છીએ અને અમારા ઘરથી થોડુંક નજીક થાય છે, એટલા માટે સૌથી પહેલા અમે રામદેવ પીરના મંદિરમાં દર્શન કરવા આવ્યા છીએ। સો યા ચલો હવે અંદર જઈએ અને દર્શન કરી લઈએ। સો ગાઈઝ હવે અમે જઈ રહ્યા છીએ અક્ષર મંદિર તરફ। આ છે અક્ષર મંદિર તરફ જવાનો રસ્તો। અક્ષર મંદિર પણ મારા ઘરથી થોડુંક વધારે નજીક જ છે। સો યા હવે અમે આવી ગયા છીએ અક્ષર મંદિર। BAPSનું જે સ્વામી મંદિર છે તે એ પણ મારા ઘરથી ઘણું બધું નજીક છે। સો એ રસ્તામાં આવતું હતું, તો યસ અમે હવે અહીંયા આવ્યા છીએ। સ્વામી મંદિર છે તે એકદમ બ્યુટીફુલ છે, અહીંનો જે સીન છે, જે નજારો છે એ પણ એકદમ પીસફુલ, એકદમ મસ્ત છે। સો યસ ચલો હવે હું તમને અહીંનો સીન બતાવું છું, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો નીકુબેન છે એ જો મારી આગળ જાય છે અને મસ્ત નેચરને એન્જોય કરે છે। અક્ષર મંદિરનું જે એટમોસ્ફિયર છે એકદમ મસ્ત જ હોય છે, તમે ગમે ત્યારે આવો ત્યાં તમને મજા જ આવે એમ। જો તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત આખું એનું વાતાવરણ છે, પ્લસ ટ્રીઝ। તો આ છે મંદિરની અંદર જવા માટેનો રસ્તો, અહીંથી આપણે અંદર જઈ શકીએ છીએ। તો યા ચલો હવે આપણે અંદર જઈએ અને દર્શન કરી લઈએ। અને તમે જોઈ શકો છો કે અંદરથી પણ મંદિર છે તે કેટલું એકદમ મસ્ત મંદિર છે આખું। હવે અક્ષરવાડીએ સ્વામી મંદિરના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ મંદિર પર। સો યસ ચલો હવે આપણે મળીએ નેક્સ્ટ મંદિરે। હવે જોઈએ કે નેક્સ્ટ મંદિર છે તે કયું હશે। એન્ડ આ છે મસ્ત પિંક ફ્લાવર। એન્ડ તમને ખબર જ છે કે ફ્લાવર મને બહુ જ ગમે છે, કારણ કે ફ્લાવર છે એ એકદમ પોઝિટિવ વાઇબ્સ આપે છે। તો ગાઈઝ હવે અક્ષર મંદિરથી અમે સીધા આવી ગયા છીએ બિલનાથ મંદિરે, જે અક્ષર મંદિરથી થોડુંક જ આગળ છે। તો યસ ચલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ। અમે આવી ગયા છીએ બિલનાથ મંદિરે, જે મહાદેવનું જૂનું મંદિર છે અને એ પણ અમારા ઘરની નજીક જ છે। તમે જોઈ શકો છો બિલનાથ મંદિરે મહાદેવ તો બિરાજમાન છે જ, મહાદેવનું મંદિર તો છે જ, પણ અહીંયા માતાજીઓના પણ મંદિર છે। અન્નપૂર્ણા માનું મંદિર છે, અંબાજી માનું છે, દત્તાત્રેય ભગવાનનું છે, ગાયત્રી માતાનું મંદિર છે, પરશુરામ ભગવાનનું મંદિર છે। તો ચલો આપણે બધાના દર્શન કરી લઈએ। આ દાદા છે અહીંયા મંદિરે સાફ સફાઈ કરે છે। દાદા કેટલા વર્ષથી તમે સાફ સફાઈ કરો છો? તમે સેવામાં આવો છો કે? સરસ। તમે કઈ બાજુ રહ્યો છો દાદા? દાદા અહીંયા ખાલી મંદિરની સેવા કરવા માટે અહીંયા સાફ સફાઈ કરવા આવે છે। સો ગાઈઝ હવે બિલનાથ મંદિરના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ આપણા નેક્સ્ટ મંદિર ઉપર। સો યસ ચલો હવે જોઈએ કે હવે નેક્સ્ટ મંદિર કયું આવશે। પહેલું મંદિર એટલે કે રામદેવ પીરનું મંદિર, પછી બીજા નંબર પર આપણે ગયા અક્ષર મંદિરે, ત્રીજા નંબર પર આપણે આવ્યા છીએ બિલનાથ મંદિરે, અને હવે આપણે જશું ચોથા નંબર ઉપર જે નેક્સ્ટ મંદિર આવશે ત્યાં। તો હવે જોઈએ કે 4th નંબર ઉપર કયું મંદિર આવે છે। બિલનાથ મંદિર પછી આપણે આવી ગયા છીએ ભૂતનાથ મંદિર ઉપર, અને એ મંદિર છે એ શિવજીનું મંદિર છે, અને પ્લસ ઓલરેડી અહીંયા ઘણા બધા બીજા દેવો। તો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ મંદિર નંબર 4 ઉપર, ભૂતનાથ મંદિર પર આવી ગયા છીએ, જે મહાદેવનું સૌથી પ્રાચીન મંદિર છે, તમે જોઈ શકો છો। સો યસ ચલો હવે અંદર જઈએ અને ભૂતનાથ મંદિરના દર્શન કરીએ।
ગઈઝા છે કોટેશ્વર મહાદેવ મંદિર છે, સાંઈરામનું મંદિર જે ભૂતનાથ મંદિરની અંદર જ આવેલું છે. ભૂતનાથ મંદિરની અંદર ઓલરેડી કેટલા બધા મંદિરો આવેલા છે. હવે ભૂતનાથ મંદિરના દર્શન કરી લીધા છે અને ઓલરેડી 4 મંદિરના દર્શન કમ્પ્લીટ થઈ ગયા છે. સો હવે આપણે જવાનું છે નેક્સ્ટ આપણા મંદિર પર. સો યસ, એની પહેલાં તમે પાછળ જોઈ શકો છો મહાદેવની મૂર્તિ છે તે એકદમ ડિવાઇન લુક આપે છે અને કેટલી મસ્ત મૂર્તિ અહીંયા બેસાડેલી છે ભૂતનાથ મંદિર પર. તો ગાઈઝ હવે અમે જઈ રહ્યા છીએ ભવનાથ તળેટી તરફ, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે 5મા નંબરનું મંદિર વાઘેશ્વરી મંદિર કે જે ભવનાથની અંદર આવેલું છે, ત્યાં અમે આવી ગયા છીએ. અને યા અમારું મોસ્ટ ફેવરેટ મંદિર તો ના કહી શકાય, કારણ કે મંદિરો બધા એક સરખા જ હોય છે, ભગવાન બધા એક સરખા જ હોય છે, પણ આ મંદિરે મને મતલબ કે પર્સનલી ખૂબ પીસ મળે છે. એકદમ પીસફુલ વાતાવરણ હોય છે અહીંનું, એકદમ શાંતિ હોય છે અને એકદમ નેચરલ વાતાવરણ હોય છે અહીંનું. અને અહીંયા તમને એકદમ પોઝિટિવ વાઇબ્સ જ મળે છે. તમે અહીંયા આવો એટલે તમને એમ થાય કે નહીં, હવે અહીંયા આપણે બેઠું જ રહેવું છે એમ. તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત બ્યુટીફુલ અહીંનું નેચર છે, કેટલું મસ્ત વાતાવરણ છે. જો ગાઈઝ, આ છે વાઘેશ્વરી મંદિરનો નીચેનો સીન, કે અહીંયા એકદમ શાંતિભર્યું જ વાતાવરણ હોય છે. કોઈ અવાજ નહીં, કોઈ કંકાસ નહીં, મતલબ કે એકદમ શાંતિ હોય છે અહીંયા. તમે શાંતિથી તમારે જેટલો ટાઈમ બેસવું એટલો ટાઈમ તમે બેસી શકો છો. માઇન્ડ ફ્રેશ તમારું થઈ શકે છે. તો યસ, ચલો હવે આપણે ઉપર જઈએ મંદિર તરફ. તો નીકુ, વાઘેશ્વરી મંદિર આવીને કેવું લાગે તને? મસ્ત લાગે. દર વખતે આવું ત્યારે શાંતિ જ હોય છે એકદમ. એટલે અહીંનું વાતાવરણ કેવું હોય છે? એકદમ પીસફુલ હોય છે. ગાઈઝ, આ છે આપણું વાઘેશ્વરી મંદિર અને અહીંયા અંદર છે તે વિડીયો શૂટિંગની ને એની મનાઈ છે, એટલે હું તમને બહારથી જ આ મંદિર બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો કે વાઘેશ્વરી મંદિર છે તે કેટલું મસ્ત છે. અહીંથી જે સીન છે પણ એટલો મસ્ત આવે છે. ગાઈઝ, આ વાઘેશ્વરી મંદિરની અંદર માતાજીનો શયન કક્ષ છે, એટલે કે માતાજીનો સુવાનો ઓરડો છે. આની અંદર છે મહાકાલેશ્વર મહાદેવ, રાંદલમાનું મંદિર છે, ભદ્રકાલીમાનું મંદિર છે, કાળી માતાનું. સો ગાઈઝ, હવે થોડીક વાર માટે અમે વાઘેશ્વરી મંદિરે બેઠા છીએ, કારણ કે મેં તમને જેમ કીધું ને કે અહીંનું વાતાવરણ છે તે એકદમ પીસફુલ હોય છે, એકદમ શાંતિમય હોય છે. એટલે જેવા અહીંયા આવીએ ને એટલે એવું થાય જ કે થોડીક વાર માટે અહીંયા બેસીએ એમ. એટલે હવે 5-10 મિનિટ અહીંયા બેસીએ અને પછી આપણે જઈએ છીએ આપણા નેક્સ્ટ મંદિર પર. તો ગાઈઝ, હવે આપણે આવી ગયા છીએ 6 નંબરના મંદિર પર. અમે આવ્યા છીએ ગાયત્રી મંદિર, જે વાઘેશ્વરી મંદિરની બિલકુલ બાજુમાં જ છે. સો યસ, ચલો હવે અંદર જઈએ અને ત્યાં દર્શન કરીએ. તો ગાઈઝ, આ છે ગાયત્રી માતાનું મંદિર, જે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવામાં. જો અહીંયા ગાયત્રી મંદિરે પ્લાન્ટિંગ બી મસ્ત કરેલું છે. નાના નાના પ્લાન્ટ્સ છે તે કેટલા બધા અહીંયા વાવેલા છે. તો ગાઈઝ, હવે આપણે જઈ રહ્યા છીએ દેવોના દેવ એવા મહાદેવ એમના સ્થાન ઉપર. અમારા જૂનાગઢની અંદર એક મહાદેવનું બહુ મોટું સ્થાન છે, જે તમને બધાને ખબર જ હશે. ગિરનાર પર્વત પાસે મહાદેવ બિરાજમાન છે. તો યસ, ચલો હવે આપણે જઈએ ભવનાથ મંદિરે દર્શન કરવા. અને એની પહેલાં તમે જોઈ શકો છો કે મહાશિવરાત્રિનો મેળો ખૂબ જ નજીક છે, તો એની તૈયારીઓ પણ થઈ રહી છે અત્યારે. થોડા દિવસમાં જ મહાશિવરાત્રિ. તો ગાઈઝ, હવે આપણે આવી ગયા છીએ મંદિર નંબર 7 એવા ભવનાથના મંદિર પર. અને તમે જોઈ શકો છો કે ભવનાથમાં મહાદેવનું મંદિર છે તે કેટલું અદ્ભુત છે, અને અત્યારે ત્યાં આરતી ચાલી રહી છે, એટલે હું સામેથી વિડીયો નહીં ઉતારી શકું. સો હું તમને આવી રીતે બતાવું છું. તો યા તમે જોઈ શકો છો કે મંદિર છે તે કેટલું અદ્ભુત લાગે છે અને આરતી થાય છે. હવે આપણે આવી ગયા છીએ મંદિર નંબર 8, અને મહાદેવના મંદિરની બિલકુલ નજીકમાં જ આવેલું છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર. તો ચલો હવે અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી લઈએ.
હવે આઈ થિંક મહાશિવરાત્રિના મેળાને માત્ર 3 કે 4 દિવસની જ વાર છે, તો તમે જોઈ શકો છો કે ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાની એકદમ જોરશોરથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. લોકો દૂર દૂરથી 2-3 દિવસ અગાઉ જ અહીંયા આવી જાય છે. જુઓ તો ગાઈઝ, હવે આપણે આવી ગયા છીએ મંદિર નંબર 9 એવા લંબે હનુમાનજીના મંદિર પર, જે ગિરનારના પગથિયા છે તેનાથી ઘણું નજીક આવેલું છે. અહીંયા હનુમાનજીનું ખાસ મોટું મંદિર છે અને પછી રામ સીતાજીની મૂર્તિ છે, શિવજીની મૂર્તિ છે અને અત્યારે અહીંયા પણ આરતી થઈ રહી છે. સો ચલો હવે આપણે દર્શન કરી લઈએ. જો હું રામ સીતાજીના દર્શન કરું છું અને થોડાક આગળ જઈએ એટલે શિવજીની અને પાર્વતીજીની પણ ખૂબ સરસ મૂર્તિ આગળ આવેલી છે. તો ચલો દર્શન કરી લઈએ. જો ગાઈઝ, આ શિવજીની મૂર્તિ છે, બાજુમાં ગણેશજી છે અને અહીંયાથી ગિરનાર ચડવાનો રસ્તો છે. ત્યાં ગિરનારના પગથિયા આવેલા છે. આ છે આપણું 10 નંબરનું મંદિર, લાસ્ટ મંદિર, જ્યાં હું મારા નાની સાથે આવી છું અને હું અહીંયા વચ્ચે જ આવી હતી પણ હું એને કાઉન્ટ કરતા ભૂલી ગઈ હતી, એટલે હું એને લાસ્ટમાં બતાવું છું. આ છે ભૂતિયા દાદાનું મંદિર, જે મારા નાનીના ગામમાં આવેલું છે. તો ચલો દર્શન કરીએ. અહીંયા હું મારા નાનીને લઈને દર્શન કરવા આવી હતી, કારણ કે એમને ઘણા દિવસથી ઈચ્છા હતી કે એમને અહીંના દર્શન કરવા હતા. તો હું એમને અહીંયા લઈને દર્શન કરવા આવી છું, તમે જોઈ શકો છો. અને અહીંયા છે આ જે ભૂતિયા દાદાનું મંદિર છે, એનો ખૂબ જ મતલબ કે લોકો છે અહીંના તે ખૂબ જ તે આ ભૂતિયા દાદાને માને છે અને આ મંદિર પાછળ જોઈ શકો છો. નાની કેટલા વર્ષથી છે આ મંદિર અહીંયા? આ લગભગ 200-250 વર્ષ. આ મંદિર 200-250 વર્ષ જૂનું છે અને જ્યારે બેસતું વર્ષ હોય છે, દિવાળી પછીનું નવું વર્ષ હોય છે, ત્યારે આ મંદિરે ખૂબ મોટો પ્રોગ્રામ હોય છે અને અમે લોકો બધા અહીંયા આવીએ છીએ. અને મારા નાની છે એમ ભૂતિયા દાદાને બહુ જ માને છે, એટલે હું એમને લઈને અહીંયા દર્શન કરવા આવી હતી. આ મંદિર અમે દર્શન કરી લીધા છે અને હવે અમે અહીંથી જઈ રહ્યા છીએ. અહીંયાથી જે બહારનો નજારો છે એ પણ બહુ મસ્ત લાગે છે, તમે જોઈ શકો છો. સેન્ટરમાં એક મસ્ત મજાનું ઝુમર પણ રાખેલું છે, એ પણ બહુ મસ્ત લાગે છે. સો ગાઈઝ, મારી જે દિલથી ઈચ્છા હતી 10 મંદિરોના દર્શન કરવાની, એ આજે ફાઇનલી પૂરી થઈ ગઈ છે. અને તમે જેમ વિડીયોમાં જોયું એમ મેં આજે 10 મંદિરોના દર્શન કર્યા છે. તો પ્લીઝ 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 મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો, અને જો તમે કોઈ સજેશન આપવા માંગતા હોય કે મારે વિડીયોમાં કોઈ ઇમ્પ્રૂવમેન્ટ કરવાની જરૂર છે, સો પ્લીઝ તો પણ મને કમેન્ટ કરજો. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોઝને લાઇક કરજો અને શેર કરજો. ઓકે, તો હું મારા વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. હર હર મહાદેવ.